નવસારીના ગ્રામ્ય વિસ્તારમાં આંબા પર લટકતી કેરીની ચોરી। પૂર્વ પટ્ટીના ગામોમાં કેરીની ચોરીની ઘટનાઓ વધી। દરરોજ અંદાજે 25 લાખની કિંમતની કેરીની ચોરી થાય છે। પૂર્વ પટ્ટીના ગામોમાં રોજ 100 મણ કેરીની ચોરી। કેરી પકવતા ખેડૂતોએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। એક તરફ કેરીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે તો બીજી તરફ કેરીની ચોરીના બનાવો વધ્યા છે। અમારી એક જ ફરિયાદ અમે લઈને આવ્યા છે કે અમારે ગામે ગામ ચોરી થાય છે કેરી। અત્યારે હાલમાં ખેડૂતોની કેરીનો વિષય છે। અત્યારે કેરીનું પાક તૈયાર થવા આવેલો છે। અમે બધા પોતપોતાની વાડી વેપારી લોકોને અમે આપી છે। વેપારી લોકો ત્યાં આવીને રોકાયેલા છે, પણ અમે રાત્રે ખેત મજૂરોના છોકરાઓ રાત્રે અડધી રાતે ગમે ત્યારે આવીને ચોરી કરે છે। એક ગામમાંથી આશરે 100 મણ જેટલી કેરી ચોરી થાય છે। તો અમે એટલી માંગ કરવા આવ્યા છે કે અમને પોલીસ પ્રોટેક્શન આપો, પોલીસ પેટ્રોલિંગ આપો અને આ ચોરીને અટકતી કરતા બંધ કરો। અને જે આજુબાજુમાં જે પ્રાઇવેટ કાંટા નંખાયા છે વગર રજીસ્ટર તંબુ ટાણીને, એ કાંટાને ઉપર કંઈ રિસ્ટ્રિક્શન આવે અને એના પર કોઈ બી દબાણ લાવીને કાંટા બંધ થાય તો અમારી ચોરી અટકશે।